નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, GSECL માં એપ્રેન્ટિસોની ભરતી 2026. મિત્રો, અહીં એપ્રેન્ટિસમાં જોડાવા માટે ગ્રેજ્યુએટ અથવા તો ડિપ્લોમા કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરવાની રહેશે. ચાલો મિત્રો, આપણે આ વિડીયોની અંદર આ જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની સંપૂર્ણ માહિતી અહીં મેળવીએ. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ વિષય વર્ષ 2026-27 માટે ગ્રેજ્યુએટ તથા ડિપ્લોમા એપ્રેન્ટિસોની ભરતી બાબત. મિત્રો, અહીં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની કુલ 24 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. અહીં ટ્રેડની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇલેક્ટ્રિકલ, ગ્રેજ્યુએટ મેકેનિકલ, ગ્રેજ્યુએટ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ગ્રેજ્યુએટ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ગ્રેજ્યુએટ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ, ગ્રેજ્યુએટ એન્ડ મેટ્રોલોજી, ગ્રેજ્યુએટ સિવિલ કરેલું હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 28 વર્ષની વય ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં મિત્રો, અનામત જાતિના અને મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને સ્ટાઇપન્ડ સરકારશ્રીના ધારાધોરણ મુજબ ચૂકવવામાં આવશે. મિત્રો, ડિપ્લોમા એપ્રેન્ટિસની કુલ જગ્યાઓની વાત કરીએ તો અહીં કુલ 23 જગ્યા ઉપર ભરતી થવાની છે. ડિપ્લોમા માટે કયા કયા ટ્રેડના ઉમેદવારોને અહીં ભરતી કરવામાં આવશે તે જોઈએ તો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, ડિપ્લોમા મેકેનિકલ, ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ, ડિપ્લોમા સિવિલ કરેલા હોય તેવા ઉમેદવારો આ એપ્રેન્ટિસમાં જોડાઈ શકે છે. અહીં વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 25 વર્ષની વય ધરાવતા ઉમેદવારો અહીં જોડાઈ શકે છે. અનામત જાતિના ઉમેદવાર અને મહિલા ઉમેદવારોને 5 વર્ષની અહીં છૂટછાટ મળવા પાત્ર થશે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને સરકારશ્રીના ધારાધોરણ મુજબ સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવશે. સામાન્ય માહિતી જોઈએ તો અનામત જાતિના ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. SCBC ઉમેદવારે તાજેતરનું નોન ક્રિમિનલ પ્રમાણપત્ર અવશ્ય રજૂ કરવાનું રહેશે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ ક્રમાંક મુજબ તારીખ 7/4/2021 મુજબ એસિડ એટેક વિક્ટમ અને સ્પેશિયલ લર્નિંગ ડિસેબિલિટીની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ જ સદર જગ્યા માટે લાયક ગણાશે. રસ ધરાવતા ઉમેદવારોએ પ્રથમ બોર્ડ ઓફ એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ વેસ્ટ રિજન મુંબઈ દ્વારા કાર્યરત કરવામાં NATS પોર્ટલ https://nats.education.gov.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાયા બાદ ઉમેદવારે પોતાની લાયકાતના પ્રમાણપત્રો જેવા કે ધોરણ 10, 12, ડિગ્રી, ડિપ્લોમા પાસ કર્યાની ફાઇનલ માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, જો અનામત જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા માંગતા હોય તો જાતિ અંગેના પ્રમાણપત્રો અને SCBC ઉમેદવારને કેસમાં નોન ક્રિમિનલ પ્રમાણપત્ર અને EWS ઉમેદવારના કિસ્સામાં EWS નું પ્રમાણપત્ર અને પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ પોતાની પ્રોફાઇલની પ્રિન્ટ આઉટ સાથે જોડેલ અરજીના નમૂનામાં વિગતો ભરી મુખ્ય ઇજનેર શ્રી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી લિમિટેડ ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનને તારીખ 30/6/2026 સુધીમાં રૂબરૂ આવીને અથવા રજીસ્ટર પોસ્ટ દ્વારા 30/6/2026 સુધીમાં અત્રેની કચેરીને મળી રહે તે રીતના મોકલી આપવી. અરજી ફોર્મમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન નંબર ફરજિયાત લખવાનો રહેશે. એપ્રેન્ટિસની તાલીમ માટે નિમણૂક પત્ર આપતા સમયે ડિગ્રી અથવા ડિપ્લોમા પાસ કર્યા અને 5 વર્ષ પૂરા થઈ ગયેલ હશે તો નિમણૂક પત્ર આપવામાં આવશે નહીં. રજીસ્ટ્રેશન નંબર વગરની અને અધૂરી વિગતોવાળી અરજી રદ થવાને પાત્ર રહેશે. મિત્રો, તમારે અહીં એપ્રેન્ટિસમાં જોડાવા માટે ડિગ્રી અથવા ડિપ્લોમા પાસ કર્યા પછીના 5 વર્ષ પૂરા થયેલા ન હોવા જોઈએ તો જ તમે અહીં અરજી કરી શકો છો. મિત્રો, હવે આપણે આની સાથે જે અરજી ફોર્મ જોડેલું છે તેને અહીં જોઈએ તો આ એક અરજી ફોર્મ છે. અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે પોતાનો તાજેતરનો ચોંટાડવાનો રહેશે. અહીં મિત્રો, ટ્રેડ ઓફ એપ્રેન્ટિસ એટલે કે તમારા જે ટ્રેડ હોય તે અહીં લખવાનું છે. પોર્ટલ રજીસ્ટ્રેશન નંબર, જે આપણે NATA નું પોર્ટલ છે તેની પર જે તમે રજીસ્ટ્રેશન કરો છો તેનો નંબર અહીં તમારે લખવાનો રહેશે. હવે મિત્રો, આ ફોર્મની અંદર પ્રથમ ફૂલ નેમ લખવાનું છે. સેકન્ડ નંબરની અંદર પ્રેઝન્ટ એડ્રેસ તમારે લખવાનું છે, મોબાઈલ નંબર લખવાનો છે. 4 નંબરમાં ઈમેલ આઈડી લખવાની છે, ડેટ ઓફ બર્થ અને
અરજી કરવાની તારીખે તમારી વય કેટલી છે તે લખવાનું છે. અહીં તમારી અનામત કેટેગરીમાં આવતા હોય તો એ અહીં કેટેગરી તમારે ટીક માર્ક કરવાની રહેશે. અહીં તમારે પોતાના ફેમિલીનું બેકગ્રાઉન્ડ લખવાનું રહેશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર SSC થી માંડી અને ડિગ્રી સુધીના ઇન્સ્ટિટ્યૂટના નામ, પાસિંગના યર અને મેળવેલ પર્સન્ટેજ અહીં લખવાના રહેશે. સિલેક્ટ સ્ટેટ ધ મિનિમમ પીરિયડ ઓફ જોઈનિંગ, તમે કેટલા દિવસમાં જોઈનિંગ કરો છો તો સિલેક્શન થાઓ તો એ અહીં લખવાનું છે. તો આ ફોર્મ તમારે માગ્યા મુજબના ડેટા ફિલઅપ કરી અને ઉપર આપવામાં આવેલા સરનામે તમારે રૂબરૂ અથવા તો રજિસ્ટર પોસ્ટ દ્વારા ત્યાં મોકલી આપવાનું રહેશે. મિત્રો, આ ફોર્મની સાથે તમારે ડોક્યુમેન્ટ ટુ બી એટેચ મોકલવાના છે જે સેલ્ફ એટેસ્ટેડ હોવા જોઈએ. તો અહીં રજિસ્ટ્રેશન નંબરની કોપી, LC, કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, 10 અને 12 માર્કશીટ, ડિપ્લો ડિગ્રી, ઓલ માર્કશીટ, ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને બેંક ડિટેલ તમારે આની સાથે એટેસ્ટેડ કોપી જોડી અને આ ફોર્મ તમારે મોકલી આપવાનું રહેશે. મિત્રો, આ ફોર્મ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ ઉપલબ્ધ થશે. તો તમે ડાઉનલોડ કરી અને તેની પ્રિન્ટ કાઢી તેને ભરી અને અહીં આપવામાં આવેલા સરનામે મોકલી દેવાનું રહેશે. મિત્રો, એકવાર આપણે ફરી સરનામું અહીં જોઈ લઈએ તો મુખ્ય ઇજનેર શ્રી, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, થર્મલ પાવર સ્ટેશન, ગાંધીનગર, તમારે 30/6/2026 આ ફોર્મ સબમિટ કરાવવાનું રહેશે. તો મિત્રો, આ હતી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં ગ્રેજ્યુએટ તથા ડિપ્લોમા એપ્રેન્ટિસની ભરતી 2026-27 માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમે આ જાહેરાતમાં આપેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અહીં એપ્રેન્ટિસ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખ સુધીમાં તમારે અહીં અરજી કરી દેવાની રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.